ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું એક નવા આપણા મિની વ્લોગમાં. તો આજે વાગી ગયા છે 9 અને આજે આપણે ફરી રહ્યા છીએ નાયા ધોયા વગર. જોકે સવારમાં આપણે ઉઠવામાં તો વહેલા ઉઠી ગયા હતા 6 વાગે, પણ આજે શું વહેલા દુકાનમાં ગરાગી વધુ હતી અને સાથે સાથે ઠંડી પણ વધુ હતી. તો આપણે નાવાનું રહી ગયું હતું અને અત્યારે પંથુભાઈ જાગી ગયા છે. તો પંથુભાઈ અને બંને અમે જઈશું નાવા. અને જો ઘરમાં શાંતિથી કેવા મસ્ત ગીતો વાગે છે, ઘરનું કામ પતી ગયું છે, એટલે હવે આપણે બંને નાવાની તૈયારી કરશું. પંથુની બે હું અને પંથુભાઈ આવી ગયા છે બાથરૂમમાં નાહવા. તો પંથુભાઈએ નહીં લીધું છે અને પંથુભાઈને હવે નવા કપડાં પહેરીને તૈયાર કરવાનો છે. તો પંથુભાઈને માથું પણ ઉરી દેવી આપણે. તો પંથુભાઈ થઈ ગયા છે એકદમ નાઈ ધોઈને તૈયાર. તો નાઈ ધોઈને અમે આવી ગયા છીએ દુકાન અને પંથુભાઈ જાય છે સાયકલ લઈને મમ્મી જોડે શાકભાજી લેવા. તો એટલી વારમાં આપણા ત્યાં આવી ગયા છે ખમણ વાળા ભાઈ. તો પંથુભાઈ માટે થોડું ખમણ લઈ લેવી, કેમ કે પંથુભાઈને ખમણ બહુ ભાવે છે. તો ચલો મિત્રો ખમણ ખાવા. ફાઇનલી ખમણ લઈ લીધું છે. ખમણ વાળો વેચવા આવ્યા હતા અને એક બાજુમાં ડીઝલની ગાડી પણ આવી છે. તો આપણે ખમણ ખાવા બેસી જવી. કેવું હોય ખમણ? તો પંથુ ભાઈ ઉપડે હવે બાળ મંદિર. જય માતાજી પંથુ. આમાં જય માતાજી કહી દે. જય માતાજી. કેવું બાળ મંદિર જાય? આવજો. પંથુ ભાઈ ઉપડ્યા બાળ મંદિર. 12:30 થયા છે. તો પંથુભાઈ આવી ગયા છે ઘરે અને ફોન જોઈ રહ્યા છે. તો પંથુભાઈના મમ્મી પણ અત્યારે છાશ બનાવી રહ્યા છે આપણા માટે. તો થોડી વારમાં જમવાની પણ તૈયારી થઈ જશે. તો પંથુ પણ મારા માટે એક વસ્તુ લાવ્યો. તો આ વસ્તુ શું છે કોમેન્ટ કરજો અને તમને ભાવતી હોય તો જરૂર જણાવજો. અને જે પણ ખાવી હોય તો આવી જાવ આપણા ત્યાં. મને તો બહુ ભાવે છે અને ક્વોલિટી તમે જોવો છો, એક નંબર ક્વોલિટી છે. એટલે જેને ખાવી હોય તો જરૂર આવો. એટલી વારમાં આપણું જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. તો મારા દરેક ચાહક મિત્રોને જમવા માટે આવકારું છું. તો જમવામાં છે આપણે બટાકાનું શાક, રોટલી અને તાજી છાશ ઘરની બનાવેલી. આવો દરેક મિત્રો જમવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે જમીને ઘડીક આરામ કર્યો અને અત્યારે વાગ્યા છે 2 વાગ્યા અને આપણે આવી ગયા છીએ દુકાન ઉપર અને હવે દુકાન ખોલી નાખી છે આપણે. તો ફાઇનલી 4 વાગ્યા અને આપણી ચા આવી ગઈ છે. ચલો મિત્રો ચા પીવા બધા. તો અત્યારે વાગી ગયા છે 6 અને ગરાગીનો ટાઈમ થઈ ગયો છે ફૂલ. હવે આપણો બ્લોગને અહીંયા આપણે વિરામ આપીએ. આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. તમારું એક લાઈક અમને પણ મોટિવેશન મળશે અને અમે પણ આગળ વધી શકશું. તો બધાને જય માતાજી.